જોહાર સાથીઓ, તો અત્યારે અમે કપાસની મિલમાં વિઝિટ કરવાના છે એન્ડ ફ્રેન્ડ લોકો આવી ગયા છે, તો અંદર જઈએ, જે કેવી પ્રક્રિયા છે જોઈએ. મિલ છે, કપાસનું પહેલું પ્રોસેસિંગ. આ જે મશીન છે, આ ચરખો છે, અહીંયા કપાસ નાખવામાં આવે છે. આ જો રૂ અને કપાસ છૂટો પડે છે એન્ડ આવા ઘણા બધા ચરખા છે. જો આજે રૂ છૂટા પડે છે અને આ બધા અત્યારે મશીન બંધ છે, અહીંયા નાખવામાં આવે છે. એન્ડ જો તમે આ બી છે, બી છૂટા પડે છે અને અલગ થાય છે. અને આ જે રૂ છે, આ જે આની અંદર દ્વારા બહાર જઈને બીજી મોલમાં જાય છે. એ બીજી પ્રોસેસિંગ પ્રક્રિયા આ બાજુ છે, જે ફર્સ્ટ વાર જે કપાસને બી છૂટા કરીને જે બી અહીંયા લાવવામાં આવે છે, તો અહીંયા કોન્ટ્રાસ્ટ HCl જે બીમાં થોડું ઘણું રૂ હોય તે નીકળી જવા માટેની પ્રક્રિયા અહીંયા થાય છે. HCl છે ને, એસિડ એ થાય છે. આ બી છે, બી એકદમ ક્લિયર બી છે, જેમ આ રીતે સાફ કરવામાં આવે. એની અંદર છે ને એસિડ, એના માટેની પ્રક્રિયા છે. આ એસિડ છે અને એ ચૂનો નાખવામાં આવે છે. ચૂનોને એસિડ દ્વારા મિક્સ કરવામાં આવે. અને આ અમારી બધી ગેંગ આ છે જે બધું જોવા આવી છે વિઝિટ કરવા માટે કોટન મિલની કઈ રીતે પ્રક્રિયા ચાલે છે તે માટે. અત્યારે જોઈશું. અત્યારે આ પ્રક્રિયા બતાવી, જેમાંથી બીમાં થોડું ઘણું કપાસ રહી ગયેલો હોય તેમાંથી એકદમ ક્લિયર કરવા માટે આ એપ્લાય કરવામાં આવે છે, એસિડ નાખવામાં આવે છે. અત્યારે જોઈશું. આ સાફ કરે પેલું એસિડવાળું પાણી ને અત્યારે લઈ જશે. આ જે છે આ બી છે, તેમાંથી આ જે નાના બી છે ને, એને પેલી બધી લેડીઝો લોકો અલગ કરે છે, તમને બતાવીશ. અહીંથી શું છે, બી છૂટા પડે ને. હા, જો સારા બીજ અલગ કરે ને ખરાબ. જો આ બીજ શોધ્ય દેખવું ગણે છે. જો તમે દેખાત, હા જો એટલું બધું ફીલું કરે મને તો. આ ભાઈ છૂટા પડે છે. આ જો આ બી છે, બીમાંથી આ જે ખરાબ બી છે તેને અલગ કરે છે આ બધી છોકરીઓ. આ બાજુ જો આ બધી છોકરીઓ છે, આ જે બી છે એના ખરાબ બી અલગ કરે છે. એમાંથી અંદર જાય. આ જે ખરાબ બી છે મેં ખરાબ આ જે સફેદ દેખાય છે એ અલગ નીકળી જાય. એ માટેનો આ ગ્રેડર મશીન છે ને. આ જો પછી આ બાજુ ગ્રેવિટી મશીન, આ ગ્રેવિટી મશીન. આ જો આ જો મોટું મશીન છે. આ ઘઉં માટેનું મશીન છે, આટલું મોટું. જો ચાલો, આ એક પૂરો આ જો ઉપર બધું ચાલુ છે. એન્ડ ઘઉંનું મશીન છે, અલગ મશીન છે ને. અત્યારે આ જે પ્યોર બી થઈ જશે, છૂટા પડેલા બી, સાફ કરેલા બી એકદમ. હવે તે આખો સ્ટોક છે ને. અત્યારે જો સ્ટોક સાફ કરજો. આ છોકરો માલ નાખે છે. આ મશીન દ્વારા છૂટા કરવામાં આવે છે. અંદર જાય છે પાઇપમાં, જો ઉપર જાય પાઇપમાં, મશીનમાં આવે. અને પછી જે પથરા હોય તે પથરા એ નીકળી જાય અને થોડો ખારો માલ લઈ જાય. જો હા જો અહીંયાથી મશીન દ્વારા અહીંયા આવે. જો અહીંયાથી પેલી બાજુથી બી છૂટા પડે છે અને કપાસ અહીંયાથી ઉપર જાય છે. આથી આખું કપાસ આથી છે કપાસ. અહીંયા કપાસ ઉપર જાય, પેલી બાજુ કપાસ અહીંયા નીકળી જાય. જો અને આ જો છેલ્લે કપાસ
એકદમ પેક થઈ જાય, બી નીકળી જાય એટલે કપાસની આવી રીતે પેકિંગ થઈ જાય. હા જો આવી રીતે કડક થઈ જાય, બહુ મજબૂત છે. તો ગાઈસ આ હતી કપાસની મિલ, તેમાં બધા વિઝિટ કર્યા છે. આ બેન, શું તને ખબર પડી આમાં તો મને બહુ બધું શીખવા જેમાંથી ખરાબ બીજને અલગ કરવામાં આવતા હતા. પછી એમાં ખરાબ બીજ અને જે સારા બીજ મળે ને એ બીજને પાછા મશીનમાં લઈને એમાંથી પણ અલગ કરવામાં આવે. અને પછી બહુ ખબર છે, હવે નહીં પૂછું, છોકરીને બહુ આવડે છે. એન્ડ જો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દીજો. એન્ડ આ છે હતી કપાસની મિલ, જેમાંથી બી અને રૂ છૂટા કરવામાં આવે છે.